મહેસાણા જિલ્લાના કડી તાલુકાના થોળ ગામે આવેલી રાધાકૃષ્ણ પાંજરાપોળમાં 20 જેટલી ગાયોના મોત નીપજ્યા છે। આ પાંજરાપોળમાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા પકડાયેલી ગાયોને રાખવામાં આવે છે। આ ઘટનાએ પશુ પ્રેમીઓમાં ભારે રોષ જગાવ્યો છે। મૃત ગાયોને ટ્રેક્ટરમાં ભરીને અન્ય જગ્યાએ લઈ જવાતા ખાનગી ટ્રસ્ટના સભ્યો, પશુ પ્રેમીઓએ પોલીસને જાણ કરી હતી। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા રખડતી પકડાયેલી ગાયોને આ પાંજરાપોળમાં રાખવામાં આવે છે। મહાનગરપાલિકા તેમના નિભાવ માટે ખર્ચ પણ ચૂકવે છે, પરંતુ પાંજરાપોળના સંચાલકો પર ગાયોને પૂરતો ઘાસચારો ન આપવાનો અને યોગ્ય તબીબી સારવાર કે તકેદારી ન રાખવાનો આક્ષેપ થયો છે। મૃત ગાયોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી છે। મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે। પોલીસે સ્થળ પર પહોંચી ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે। અહીંયા એવી ઘટના છે કે હૃદય કાપી ઉઠે, ગમે તો માણસ તેના રૂવાટા ઉભા થઈ જાય અને આંખોમાં આંસુ આવી જાય એવી હાલત છે। અહીંયા ગાય માતા ખૂબ મોટી સંખ્યામાં મૃત્યુ પામી છે। નાના વાછડું દટાઈ ગયા છે, એની પર કાવ્યો થઈ ગયો છે અને વાછડું ફાટી ગયા છે અને એવી ગાય માતા જે છે હાલમાં અર્ધમૂત અને ઘાસનું તળખવું પણ અહીંયા નથી અને મહાનગરપાલિકા મહેસાણા કડી મહાનગરપાલિકાની ગાયો આપવામાં આવે છે અને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે એ પશુ કુર્તાનો સીધે સીધો આ જે પાંજરાપોળનો ટ્રસ્ટી છે એની પર ગુનો દાખલ થાય છે। કુલ કેટલી ગાયો મૃત્યુ પામી છે અને શા કારણે મૃત્યુ પામી હોવાની આપણે 20 ગાયો મૃત્યુ પામી છે ભૂખના હિસાબે। આમાં પછી પીએમ આવે અને કે પ્લાસ્ટિક ખાવાથી બીમાર ગાયો મૃત્યુ પામી, પણ આમાં તમે જોઈ રહ્યા હોય તો ખાલી 30 ફૂટનો શેડ છે, 450 ગાયો છે। તમને કોઈ જગ્યાએ ઘાસ દેખાતું હોય તો બતાવો, તમને ગાળો દેખાઈ રહ્યો છે તો ગાય શેનાથી મૃત્યુ પામે? વરસાદથી ને પાણીથી ભૂખ્યા તરસ્યા। એટલે સાહેબ શ્રી મને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એવું લાગે છે કે મિલી ભગત હોય, તે પોતે એવું કહે છે કે પીએમ આવે પછી અમે આની કાર્યવાહી કરશું। હર્ષ સંઘવી સાહેબને કહું છું કે તમારા આ અધિકારીઓ તો જુઓ, તમે ફાંકા ફોજદારી કરો છો ને કોર્ટની આગળ કોઈ ખટકી નહીં છોડવામાં। આ ખાટકી આટલો મોટો ખાટકી પકડાયો છે, પશુ કુર્તાનો સીધે સીધો ગુનો દાખલ થાય 428, 429 તો પોલીસ કેમ બચાવ કરી રહી છે? સાહેબ શ્રી બહાર નીકળો। ક્યાં આગળ પાંજરાપોળ આવે છે અને કોના નામે શું નામની પાંજરાપોળ? થોળ પાંજરાપોળ છે, ઝાલોલાવાળા રોડ ઉપર છે, જયભાઈ બ્રાહ્મણ છે। આ પાંજરાપોળનું બોર્ડ મારેલું છે અને પોલીસ બચાવ કરી રહી છે।